Myself, Dr. Mehul Patel, owner of Surat Physiotherapy Clinic, કતારગામ એન્ડ જહાંગીરપુરા બ્રાન્ચ. આજે આપણે સ્પાઇન પેઇન એટલે કે ગરદનથી લઈને કમર સુધીના જે દુખાવા થતા હોય છે લોકોને એની વિશે થોડીક ઇન્ફોર્મેશન લઈએ. તો અત્યારની લાઈફસ્ટાઈલ પ્રમાણે આપણે જોઈએ તો લોકોના પોસ્ચર્સ અને ફૂડ હેબિટ એવી હોય છે કે જેના લીધે પ્રોપર ન્યુટ્રિશન નથી મળતા હોતા અને એના લીધે શરીરમાં વિવિધ પ્રકારના જોઈન્ટ્સ ઉપર દુખાવા થતા હોય છે અને ખાસ કરીને કમરના દુખાવા, ગરદનના દુખાવા વધારે જોવા મળતા હોય છે. એ પહેલા એવું હતું, ઓલ્ડર એજના પેશન્ટ હોય, લોકો હોય, એમાં એ પેઇન વધારે જોવા મળતું. હમણાંની આપણે વાત કરીએ તો અત્યારની લાઈફસ્ટાઈલ પ્રમાણે યંગ પોપ્યુલેશનમાં આ પેઇન વધારે પ્રમાણમાં જોવા મળતું હોય છે. એનું રીઝન છે કે આપણું એક તો ફૂડ હેબિટ, આપણે રેગ્યુલર એક્સરસાઇઝ નથી કરતા હોતા, સોશિયલ મીડિયાનો વધારે પડતો ઉપયોગ, જેના લીધે આપણે ફિટનેસ માટે સમય નથી કાઢી શકતા અને જેના લીધે આપણને સ્પાઇનના, ગરદનના કે લોઅર બેકના દુખાવા થતા હોય છે. હવે આ દુખાવાને આપણે આઈડેન્ટિફાઈ કેવી રીતે કરી શકીએ? તો તમારા નજીકના કન્સલ્ટન્ટ ડોક્ટરને બતાવી શકાય, નજીકના ફિઝિયોથેરાપિસ્ટને બતાવી શકાય અને એના શું કારણો છે એ જાણી અને એની યોગ્ય સારવાર આપવાથી આપણે દુખાવામાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ શકીએ છીએ. સ્પાઇન અને જે આપણા મસલ્સ છે, જોઈન્ટ્સ છે, એને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ, વિટામિન B12 અને વિટામિન D3 અને અન્ય મિનરલ્સ મળવા જરૂરી છે, જેથી એનું બંધારણ પ્રોપર વેથી જળવાઈ રહે. તો વિટામિન B12 આપણે દૂધની પ્રોડક્ટ્સ છે, પાણી છે, અન્ય આપણા પ્રોટીન્સ ફૂડ છે જેમ કે કઠોળ છે, એ બધામાં પૂરતી માત્રામાં મળી રહે છે. વિટામિન D3 માટે આપણે રેગ્યુલરલી સવાર સાંજ શક્ય હોય તો લાલ તડકો લેવાનો આગ્રહ રાખવો જોઈએ, અડધો કલાક જેવું, જેનાથી D3 નું સિન્થેસિસ પણ શરીરની અંદર થાય. કેલ્શિયમ રીચ ફૂડ જોઈએ આપણે તો એની અંદર છે કેળા છે, દૂધ છે, દૂધની પ્રોડક્ટ્સ છે, એ બધામાંથી પણ કેલ્શિયમની માત્રા પૂરતી પ્રમાણમાં મળી રહે છે. તો આ બધું પણ જાળવી રાખવાથી કમરના અને સ્પાઇનના દુખાવામાં પણ ઘણી બધી રાહત થતી હોય છે. કતારગામ બ્રાન્ચમાં ઓપીડી બેઝ આપણે જે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ આપીએ છીએ સ્પાઇન માટે, તો એના અમુક પેશન્ટ છે, તો એમનો પ્રોબ્લેમ કેવી રીતે શરૂ થયેલો અને શું ટ્રીટમેન્ટથી એમને રાહત થઈ રહી છે એના વિશે આપણે થોડું જાણીએ. તો એમાં પહેલા પેશન્ટ છે આપણા દીપ્તિબેન. તમને દુખાવો કેવી રીતે શરૂ થયો? મને વેઇટ લિફ્ટિંગ ને લીધે દુખાવો શરૂ થયો હતો. માટીની બોરી હતી ને ઉચકવામાં આવી ને તો બેન્ડ થયું, પછી દુખાવો ચાલુ થયો, પછી બેન્ડ સીધી ન થાય કમર, એવું થાય, એમ એવું દુખાવો આવે. એટલે આપણે જોવા જઈએ તો લોઅર બેકની અંદર જનરલી મોસ્ટ ઓફ ધ બેક પેઇનના જેટલા પણ કેસ હોય એની અંદર 80 થી 90% કેસમાં વેઇટ લિફ્ટિંગની હિસ્ટ્રી હોય છે અથવા તો કોઈ જર્ક લાગેલો હોય છે, એના લીધે ઓનસેટ ઓફ પેઇન એટલે કે પેઇનની શરૂઆત થઈ હોય છે. અન્ય પેશન્ટ ગોવિંદભાઈ સોની, એમને પણ લોઅર બેક પેઇનની તકલીફ છે, તો એમના પ્રોબ્લેમ વિશે અને એમની સારવાર વિશે થોડુંક જાણીએ. કેવી રીતે દુખાવો ચાલુ થયો અને કેટલા સમય પહેલા? 25 દિવસ પહેલા સડનલી એમ ચાલુ થયો વધારે. પછી એટલે બાઇકમાં ટ્રાવેલિંગ વધે છે એટલે એની લીધે બેક પેન વધારે થઈ ગયું, એટલે ડોક્ટર પાસે ગયો, ડોક્ટરે દવા આપી, પછી ડોક્ટરે કસરત કરવાનું કીધું ને 25 દિવસથી અહીંયા આવું છું સુરત ફિઝિયોથેરાપીમાં અને ઘણી બધી રાહત છે મને અત્યારે. એમની ટ્રીટમેન્ટમાં આપણે જોવા જઈએ તો ફિઝિયોથેરાપી મોડાલિટી ચાલે છે, જેની અંદર ટેન્સ, અલ્ટ્રાસાઉન્ડ, લેસર થેરાપી, TMF થેરાપી આપીએ છીએ, કાયરોપ્રેક્ટિકના સેશન અઠવાડિયામાં 2 આપીએ છીએ અને અન્ય ફિઝિયોથેરાપીની બેક રિલેટેડ કસરત ચાલે છે અને પેશન્ટને ઘણું સારું ઇમ્પ્રુવમેન્ટ છે 20 થી 25 દિવસની અંદર. અન્ય આપણા એક ગરદનના પેશન્ટ છે જેમનું નામ છે હિનાબેન, હજુ 2 દિવસ પહેલા જ આવ્યા છે, તો એમનું દુખાવાનું કારણ શું છે એ આપણે પહેલા જાણીએ. દિવાળી પહેલાનું ચાલુ છે. ગરદન છે ને આપણે રક્તરપ થાય ને એવી રીતના હું કઢીવાલા ડોક્ટર છે ને તેની પાસે ગઈ હતી, તો તેણે મને દવા આપી અને પછી ફિઝિયો કરવાનું કીધું, તો હું અહીંયા આવી છું. એના લીધે મને અહીંયા હાથમાં નસ ને એ બધું દુખે છે, તો તેની ટ્રીટમેન્ટ અત્યારે ચાલુ છે. એટલે ફિમેલની અંદર જનરલી એવું હોય છે કે એમને રસોડાના કામ હોય, ઘરકામ હોય, એના લીધે આખો દિવસ નીચું જોઈને કામ કરવાનું હોય, રસોઈનું કામ હોય ત્યારે, તો એના લીધે એમને દુખાવા જનરલી થતા હોય છે. પેશન્ટ હજુ 2 દિવસ પહેલા એવું છે, એટલે લેટ્સ સી એમને ફિઝિયોથેરાપીથી કેટલો બેનિફિટ થાય છે. આઈ એમ 100% કોન્ફિડન્ટ કે શી વિલ બી રિકવર્ડ. અન્ય એક પેશન્ટ છે આશાબેન નારીવાલા, એમને સર્વાઇકલ એટલે ગરદનનો દુખાવો હતો અને એની સાથે સાથે એમને વર્ટાઇગોનો પ્રોબ્લેમ હતો. ઘણા બધા ડોક્ટર્સને બતાવ્યું પણ એ પ્રોબ્લેમ જે વર્ટાઇગોનો એમનો સોલ્વ નતો થયો. અહીંયા આપણા ત્યાં 15 દિવસથી આવે છે. પેશન્ટનો પ્રોબ્લેમ 100% સોલ્વ થઈ ગયો છે. ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટથી વર્ટાઇગોની પણ સારવાર પ્રોપર રીતે થઈ શકે છે ફિઝિયોથેરાપી અને કાયરોપ્રેક્ટિકથી. પેશન્ટના મોઢે જ એમનો રિવ્યુ સાંભળીએ આપણે.
મને 1.5 મહિનાથી એક સરખા ચક્કર આવતા હતા. હું ઊભી પણ થઈ નહોતી શકતી અને જરા પણ આમ તેમ ફરી શકતી નહોતી. પણ અહીંયા આવી અને ટ્રીટમેન્ટ લીધી એટલે એટલું સરસ રીતે મારું એક જ દિવસમાં ચક્કર ગાયબ થઈ ગયા. આજે હું બિલકુલ સારી રીતે નોર્મલ રીતે હરીફરી શકું છું અને બધું કામ પણ કરી શકું છું. કોઈ જાતનો અત્યારે મને પ્રોબ્લેમ નથી. અને એક આપણા પેશન્ટ છે કમળાબેન, જેમને પગની અંદર પોલિયો છે અને જે મેં બેક પેન માટે એક રીઝન કીધેલું કે પોસ્ચરલ આપણું જે પ્રોપર નથી હોતું, પોસ્ચર બેસવા ઉઠવાની રીત, અને એના લીધે જે કમરના દુખાવા થતા હોય છે એની માટેનો ક્લાસિક કેસ છે. આપણે એમનો દુખાવો કેટલા સમયથી છે એ જાણીએ. મારો તો ચાર વર્ષથી પેન થાય છે. ઘણા ફિઝિયોથેરાપી લઈ શીખ્યા છે. છેલ્લે મેહુલભાઈ પાસે આવ્યા તો શીખીને કે 25 દિવસની અંદર ઘણું રિઝલ્ટ સારું છે. અને દુખાવો શરૂ થવાનું કારણ પોસ્ચર છે. એમનું પોસ્ચર થોડું ખરાબ હતું પોલિયોના લીધે, જેથી બોડીનું પ્રોપર બેલેન્સ ના હોય અને એના લીધે મસલ ઇનબેલેન્સ થાય અને એના લીધે જનરલી સ્પાઇન એટલે કે કમરના ગરદનના દુખાવા આવતા હોય છે. તો આ બેનને પોસ્ચરલ લો બેક પેઇન અથવા તો સર્વાઇકલ પેઇન નો પ્રોબ્લેમ થયેલો છે. તો પોસ્ચર વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ઓલ સ્પાઇન પેઇન.